પ્યોર ઓર્ગોનિક કેળા અહીંયા એમને વાવેલી છે લૂમ લાલ ટબ્બા જેવો જોઈને ગમે અહીંયાથી કેરી આમાં ક્યાંય મળતી નથી કેરી લાઈની ઉપાડી લો આગળ ઓરવા મોડું ભલ્લો ઠેલી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો ને? અત્યારમાં જાગી ગયા છીએ. પહેલા બધાની જય માતાજી. વાંડા બ્લોગમાં તમારું સ્વાગત છે. પેલા ઘસી નાખી બ્રશ. ક્યાં ગઈ કોલગેટ? કોલગેટ ડિપ્રેશન લઈ ગઈ કોલગેટ અને કામ શું હાલે છે એ તમને દેખાડું. જો મમ્મીને જવાનું છે કામે, એ જો ઘઉં કાઢે છે અને આપણે દળવાના છે ઘંટીમાં. ભાઈ રૂમમાં છે અને પપ્પા અહીં બેઠા છે. હાલો ઘસી નાખી પેલા બ્રશ. રસોડામાં એવું ભેગું મેં નજર પહેરવી કે તાવડીને તો કરી નાખ્યા છે મમ્મીએ બે કટકા. કેમ લાગે સવારમાં વહેલા રાંધતા હશે ને કટકા થઈ ગયા છે તાવડીને. બીજી તાવડી જોવાય ચાલુ કરી દે ને આ તાવડીને થઈ ગયા કટકા. બેસી ગયા નાસ્તો કરો. નાસ્તામાંથી ચા અને ભાખરી. આ બે વસ્તુ તો આપણે પહેલા જ હોય ભાઈ નાસ્તામાં. આપણે બીજી વસ્તુ નાસ્તામાં ન હોય, ગાંઠિયા ને એવું બધું આપણે નાસ્તામાં ન હોય. તો હાલો નાસ્તો કરી લઈએ. ફાઇનલી અડધી પોણી કલાકમાં ડબલો ભરાઈ ગયો છે આખો અને પાલી લોટ ડરાઈ ગયો છે. અને આ ઘંટી છે ભાઈ આપણે ઓર્ગોનિક ઘંટી છે. જે રીતે આપણે ગૌઠિયા પહેલા ડરતા એ રીતે ઘંટી છે. આ કાંઈ પેટી ઘંટી નથી તમને જોવા મળતી હશે. આની અંદર આવે છે પથ્થર. આ બેની અંદર પથ્થર હોય છે, આમાં પથ્થર હોય છે. અહીંથી સેટિંગ કરવાનું હોય છે. અને પથ્થરને આખી ઘંટી ટીલની આવે છે. નાની એવી આવે પણ ઘંટી દળવામાં સારી રહી. અડધી કલાકમાં તો આ પાલી દળાઈ ગયો. પેટી ઘંટીમાં છે ને લોટ બાળી નાખે. આમાં લોટ બળતોય ને જો લોટ એકદમ એવો ને એવો છે ને કાંઈ ગરમ લોટ ન થાય. અને ઓલી પેટી ઘંટીમાં તો લોટ થાય ગરમ. લોટ ગરમ થાય એટલે એના જે અંદરના જે પ્રોટીન તત્વો હોય એ બધા બળી જાય છે. તો અત્યારે આ દળાઈ ગયું છે. અને અત્યારે ઘડી ખુલ્લું રહેવા દઈએ કેમ તો થોડોક ગરમ હોય ને એની વરાળ નીકળી જાય. બહાર હજી ભાઈ પાણી આવ્યું નથી. હવે ફાઇનલી આપણે હવે નાહી ધોઈ નાખી. નળ તો હજી આવ્યા નથી. તો હાલો નાહી નાખી. ફાઇનલી નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. અને અત્યારમાં આપણે જવું છે વાડીએ, એ પણ બગીચામાં. થોડી ઘણી કેરી બેરી વીણી આવી અને બગીચો પણ તમને દેખાડી દઉં. કઈ રીતનો કેરીઓ આવી છે, કઈ રીતનો ફાલ આવ્યો છે એ પણ તમને દેખાડી દઉં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ નદીમાં. જો અહીંયા છે દાદાનું સાનિધ્ય. ના આ છે અમારા ગામની નદી. અત્યારે તો પાણી ન હોય અને અહીંયા જો તોય પાણી ભર્યું છે. નર્મદાનું પાણી આવે છે ને એટલે પાયા પાકે તૂટેલો છે. એની હિસાબે અહીંયા પાણી એટલા ભરાય છે. એમનું પાણી અહીં ભર્યું છે. આ આપણી સાથે છે થોડોક સામાન આપણા સ્ટુડિયોનો. કેમ કે આપણે આજ મેળા આવે ને વાડીમાં શૂટ કરવા છે વિડીયો આપણે, એટલે આપણે બધું એનો સેટઅપ લઈ લીધો છે. આ રીતની નદી છે. જો ટાટડી નદી છે. જો આમ ગામ છે ને આ છે નદી. આ બધું પાણી ભરાણું છે એ પાણી છે ભાઈ નર્મદાનું પાણી. હાલો ભોગી જઈ વાડીએ ફટાફટ. જો બાજરો અત્યારે ઊભો છે ને આની અંદર જો હજી દાણા જે આવે છે બાજરાના ડુંડા એટલે આવડા થયા છે. કયો બાજરો વાવેલો છે તો ભાઈ દાદાને ખબર હોય. અને અહીંયા જો આ છે મોટી કલમ. હજી આગળ આપણે બગીચામાં હજી જઈશ છીએ. અંદર આવ્યા છીએ આપણે. આ બગીચો છે ભાઈ આપણો નથી, દાદાની વાવે છે ભાગવું, તેનો બગીચો છે. આપણે અહીં થોડી ઘણી કેરી વીણશું એ આપણે આગળ જાય છીએ. તો અમુક કલમું છે ને એ કોરાઈ ગઈ. જો કેરીમાં ઓછું છે ઓન
જો અહીંયા તો બગીચા છે એમાં આમાં આ આંબામાં જો કેરી આ બધી કલમ છે. તો આમાં અત્યારે હેઠળ હજી એટલી બધી ખડેલી નથી. આમાં હેઠળમાં જઈ ત્યાં આપણે જ્યાં ફિટ કરશું આપણો સેટઅપ. અને અત્યારે પવન છે થોડોક જાજો. જો અહીંયા આ છે આંબો, આ આંબો જૂનો આંબો, એમાંથી પછી આ કલમ કરેલી જો. એટલે અત્યારે તો નર્સરીમાં બધી થઈ જાય કલમો બધી અલગ અલગ બધા અત્યારે કરે કલમો. અને અત્યારે તો કેટલી ભાઈટની કેરી આવે. હવે આપણે આવી ગયા છીએ આ નીસલામાં. આ બગીચો છે બહુ મોટો. તો આમાં ઝાઝા ભાગ્યા આંબા છે ને કોળાઈ ગયા છે. ઓણા આમાં કેરીમાં એટલું બધું છે નહીં. જો આ આંબા બધે કોળાઈ ગયા છે. જો લીલા હેવડા જેવા થઈ ગયા. આની અંદર કેરી જ નહીં જોવા મળતી હોય તમને. આ આંબો આ મોટા મોટા આંબા છે એ બધે કોળાઈ ગયા છે અત્યારે. ભાગ્યા આ દાદન ત્યાં તો ભાગ્યા કેરી જોવા મળે છે. ઓલા બગીચામાં આપણે હાયલા એ બગીચામાં નથી કેરી, પણ આની અંદર જો કેરી નથી જોવા મળતી. કેમ કે આંબા બધે કોળાઈ ગયા છે. અને આગળ આપણે બ્લોક જે સ્ટાર્ટ કર્યો હતો ને, એટલે આગળ આપણે આનો એક બ્લોક બનાવ્યો હતો કેરી ઉતારવાનો. પોરના ઉનાળામાં આપણે કેરી ઉતારવા અહીંયા આવતા હતા કામે હતો. ત્યાં કુંડી છે, અહીંથી બધું પાણી આવે. અને આ છે કેળાની લૂમ, પ્યોર ઓર્ગોનિક કેળા. અહીંયા એમને વાવેલી છે લૂમ. અહીંયા તમને કંઈક અલગ અલગ જ બધું જોવા મળે. જો અહીંયા આગળ કાયટડી છે એક, કાયતરા હોય તો જાય. ના બાજરો ઉપર ઉનાળો બાજરો ના, એ તો નાળિયેરી છે. આમ નાળિયેર ઉપડા અહીંથી હાલવા મળી નકરા માઠે પડશે ને ઉપાડી લે. તો આમે જોવા મળે તો છે યા નાળિયેર. અને આ છે કાયતરી. કાયતરા ખાઈ થોડા ઘણા. વાડીએ તો બગીચામાં છે ને બધી આ રીતની અલગ અલગ મજા જ કાંક અલગ હોય આવવાની. હા કેટલા કાયતરા જો. આ સિટીમાં રહેતા હોય એને ભાઈ બધે વેસાટા લેવા પડે. અમારે અહીં વેસાટા ન લેવા પડે, અહીં બધી વસ્તુ મળી જાય. જો કાયતરા જોવો પેલા લાલ ટબ્બા જેવો. આઈ એકાદી બોડી. હવે આપણે વીણી કેરી કાયતરા અમે લાસ્ટ છે, પછી ઉતારશું. અને આપણે ધીમે ધીમે આમાં કેરી ચેક ધરે વીણી અને પછી પાછું આપણે વિડીયો શૂટિંગનું સેટઅપ ફિટ કરી દઈએ અને ઉતારવાનું કરી દઈએ સારું. અને અહીંયા જો એવડીનું હાલે છે હાર્ડ વેક્સિન. જો એવડી થઈ ગઈ છે આમ નીકળે એવી. હજી આનું હાલે છે એવડી બધી કટિંગ હાલે છે. આમાં એટલામાં છે ઝાડ, નીચેનામાં છે એવડા. જો આમાં એવડા જોવા મળતા છે. અને એવડાનું હાર્ડ વેક્સિન હાલે છે પાછું નેહાણી ઉપર ચડીને. કેમ કે ઉષા જેટલા છે, ઘોડી રાખેલી છે 5-6 ફૂટની ઘોડી છે, એની માટે ચડીને પછી એવડા કટિંગ હાલે છે. જો આ છે એવડા. આમાં બધે એવડા જોવા મળતા છે. અને ઉપલામાં છે ઝાડ. અને આખો કલમું જો પોળના બ્લોકમાં તમે જોયો છે. આપણે આવ્યા હતા કેરી ઉતારવા પોળના બ્લોકમાં ને અત્યારે જો બધી કલમું છે આખી લીલી જ થઈ ગઈ છે. ક્યાંય કેરી જ નથી. આખા બગીચામાં ટોમેટો પણ ક્યાંય કેરી નથી. ઉપલામાં કેરી જોવા મળતી હશે પણ નીચેના બગીચામાં ક્યાંય કેરી જોવા નથી મળતી. જો બધી લીલું જ એમને છે. અને આ એવડી કેટલી થાય તમારું મન કહેવાય કેટલી એવડી થાય એ ફટાફટ કોમેન્ટ કરજો. હાસું પડશે તો આપણે એને કોમેન્ટમાં જવાબ દેવો કેટલી એવડી જ થાય છે. હજી તો હજી કાઢવાની બાકી છે, પછી કોમેન્ટ કરી દેજો કઈ રીતની છે કેરી. જો આ છે કલમ. આ આંબામાં એક આંબામાં આવી ખાલી કેરી. કેરી કેમ લાગે? કેરી ઘરેની તોડી લેવી છે. ટોલ લો લાઈની કેરી નો ધારે ટોલ લઈ કાં ધરવી તો જોઈને ગમે અહીંયાથી કેરી. અમે ક્યાંય મળતી નથી કેરી. લાઈની ઉપાડી લો આગળ ઓરવા મોડું ભલ્લો ઠેલી એમ ન કરે. આ તો મજાક તમારી સાથે કરું છું. કેરી કોઈની ટોળાય બળાય નહીં. એટલી જડે એટલી ગોટાય. નીચેથી નીચે ક્યાંક ખરી હોય અહીંયા ખરી છે. પવન હોય તો ખરે એવું એમ. આ પીળી પડી ગઈ થોડીક. ગોચી એટલામાં કેરી જરા એટલી ગોટી લઈ. A few moments later. જો ટ્રાયપોડ ને આપણે હકેલી દીધું છે. 2 થી 3 કલાક લાગી છે ભાઈ વિડીયો શૂટિંગ કરવામાં. કેમ કે આપણે 2 ચેનલો છે, એક હિન્દી છે અને ગુજરાતી ચેનલ છે. એમાં શૂટ કરવામાં 2 થી 3 કલાકનો ટાઈમ વયો ગયો છે. હવે આપણે આ બધું હકેલી લઈ અને હવે થઈ જાય ધીમે ધીમે ઘરે પાછા.
ફાઇનલી પોગી ગયા છીએ આપણે ઘરે. અત્યારે તડકો પણ બહુ છે. ઘરે કાંઈક આ બધું મૂકીને પાણી પીવું છે પેલા તો. પાણી પી નાખી પેલા ઠંડુ. અત્યારે બધા કરતા ઝાઝુ હાલે ને તો પાણી, ઠંડુ પાણી હોય એટલે તમારે કાંઈ ઘટે નહીં. ને અત્યારમાં જો લગ્નમાં કોકના લગ્નમાં જવાનું હોય એટલે ઠંડુ જ જોઈ બધું. અત્યારે કઈ ગરમ તો હાલે જ નહીં. અને અંદર પપ્પાએ ટીવી ચાલુ કરી લાગે. એ જોવે છે ટીવી. તો હમણાં છે એ બધા ફ્રી. અહીંયા જોવે છે ટીવી. હમણાં બધા ફ્રી જ છે. મારે અત્યારે આપણે ઓછું કામ હાલે, કામ ચાલુ હોય આપણે, પણ આપણે ફૂલ બ્લોક ત્યાં શૂટ નથી કરતા. કેમ તો ફૂલ બ્લોક શૂટ કરીને ત્યાં કોકની ઘરે આપણે કામે જઈને ફૂલ બ્લોક શૂટ ન કરી શકીએ. તેની પરમિશન લેવી પડે. એટલે આપણે મિની બ્લોક શૂટ કરીએ છીએ ને મિની બ્લોકમાં તમને જોવા મળતું હશે કે કઈ કઈ જગ્યાએ કામે જાય છે અને અત્યારે આપણે કઈ કઈ વસ્તુ લાવ્યા છે એ તમને દેખાડવા આગળ. જો આપણે ઠલવી નાખ્યું છે ને એટલી વસ્તુ જડી જો. સિંગુ મળી છે થોડીક, વાડીએ જતા થોડીક હરખવામાં સિંગુ ઉટાડી છે. બીજી સિંગુ છે ને ગૌઠી થઈ ગઈ હતી. એટલી કેરી જડી છે જો. ને એટલા કાંટરા જડે. અત્યારે આ કાંટરા ખાવાની મજા છે ને આ અલગ જ હોય આખી. કાંટરા ખાવાની એમ વાત જો કાંટરા એટલા ભાગ્યા તો એટલા ઉઠાય આપણે. પણ મારે બીજું કામ હતું વિડીયો શૂટિંગનું. આપણે કાંટરા એક થાળી ઉઠે ઉતારો બે ને આઈકો લઈને જાવ ને કાંટરા તમે વાત જાવ એટલા ઉઠે. હજી આપણે એક વાડીએ નથી ગયા. એક બીજી વાડી છે માઘી વાડી. ત્યાં જ્યાં હોય ને ત્યાં તો તમને ખાટા કાંટરા જોવા મળે, ઓલી આંબલી જોવા મળે. ત્યાં કેરીને એવું નથી પણ આ વસ્તુ બધી જોવા મળે. અહીંયા અમારા ગામમાં એક બાગ પણ છે, તો કાંટરાનો જ આખો બાગ છે. અત્યારે હોય ન હોય એ આપણને નથી ખબર. પહેલાં એમ નાના હતા ને તે બાગે બહુ જ હતા કાંટરા ખાવા. એ તમને આ બધા કાંટરા જ નકરા વીણવા જ હતા. અમે તો આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો હવે ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ, જેથી આવા નવા બ્લોગ આવે પહેલાં તમને મળે. એટલે હજી તમે સબસ્ક્રાઈબ ન કર્યું ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો તમારા ભાઈને. એટલે નવા બ્લોગ તમને મજા જ આવે જોવાની. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.